છતાં આવી રીતના નાગનું કે કાળીનું ખાવા પીવાનું બધું વસ્તુ બતાવવામાં આવે છે. સાથે સાથે તમિલનાડુની અંદર જે આપણા મકાનોથી માંડી જે કપડાનો પરિવાર તે પણ બતાવવામાં આવ્યો છે. આગળ સાથે ફરી તમિલનાડુમાં હાથીથી માંડી હરણથી માંડી તમામ જાતના વસ્તુમાં આગળ બતાવવામાં આવી છે. સાથે સાથે આપણે પશ્ચિમ બંગાળમાં અત્યારે છે ત્યારે એવી રીતના રીત રિવાજો ત્યાં હતા આપણા આદિવાસી સમાજની અંદર આવી રીતના પતંગથી માંડી પ્રાણ પીવાથી માંડી તમામ જાતની વસ્તુ ઉપયોગ કરવામાં આવતો. સાથે બિહારની અંદર જે રીત રિવાજો હતા આપણા દેશ સમાજના એ પણ અહીં આગળ પોસ્ટર મૂકવામાં આવે છે અને બતાવવામાં આવ્યું છે. સાથે સાથે કર્ણાટકની અંદર રીત રિવાજ હતા આપણા બાદદાના એ રીતના અહીં આગળ બધું બતાવવામાં આવ્યું છે. સાથે સાથે કર્ણાટકમાં જે રજવાડા હતા એનો પણ અહીં આગળ ઉલ્લેખ આપવામાં આવ્યો છે કે આવી રીતના રીત રિવાજો આગળ થતા હતા. પછી ફરી કર્ણાટકની અંદર જે અમુક કપડાથી માંડીને તમામ જાતના રીત રિવાજો તમામ જાતના પોસ્ટર આગળ મૂકવામાં આવે છે. સાથે આંધ્રપ્રદેશની અંદર જે આપણા સમાજની અંદર જે લોકો જે જીવન જીવતા હતા કંઈક જીવતા હતા એનું પણ પ્રવૃત્તિ આગળ બતાવવામાં આવી છે. સાથે સાથે આંધ્રપ્રદેશની અંદર જે પ્રવૃત્તિઓ કપડાથી પહેરવા માટેની તમામ જાતના મકાનો કઈ રીતના બનાવવામાં આવતા હતા ત્યાં આગળ પછી જે અમુક એમની ડિઝાઇનથી માટે તમામ જાતના પ્રવૃત્તિના પોસ્ટર આગળ મૂકવામાં આવે છે. સાથે સાથે મહારાષ્ટ્રમાં અત્યારે જે આગળ વર્ષો વખતની જે પ્રવૃત્તિઓ તમામ જાતની આગળ બતાવવામાં આવી છે. સાથે ફરી મહારાષ્ટ્રની અંદર જે મકાનોથી માંડીને કઈ રીતનું છે એ પણ બતાવવામાં આવ્યું છે. પછી બિહારની અંદર જે કપડાનો પહેરવેશ તેમજ તમામ જાતના દાગીનોથી માંડી તમામ જાતની વસ્તુઓ આગળ બતાવવામાં છે કે આપણા આદિવાસી સમાજના લોકો આગળ આવી રીતના પહેરતા હતા. સાથે આગળ વૃક્ષથી માંડીને ગાયો જે આપણા આદિવાસી સમાજના લોકો જે કઈ રીતે જીવન જીવતા હતા આગળની પેઢીમાં કે આપણા સમાજના બાપદાદા તેમજ આપણા આદિવાસી સમાજ લોકો આવી રીતે જીવન જીવતા હતા કે એક જ ઝોપડીની અંદર મકાનથી માંડીને નાની વસ્તુઓ વસાવી અને સાઈડ મૂકી અને ખાવા પીવાથી માંડી તમામ જાતની વસ્તુઓ ઘરની અંદર કરતા હતા. એટલે બકરીઓ પણ બતાવવામાં આવે છે. મરઘા મુલક પછી આ તમામ જાતના જે આપણે આદિવાસીઓ જે રીત રિવાજો છે આગળ પૂરા આપણે બધા આવી રીતે જીવન જીવતા હતા આગળ એ વસ્તુ આગળ બતાવવામાં આવે છે. સાથે આગળ મધ્યપ્રદેશ રીત રિવાજો છે એનું પોસ્ટર પણ મૂકવામાં આવે છે. પછી બિહારની અંદર જે અમુક વસ્તુઓ ત્યાં ઉપયોગ કરવામાં આવે છે એવી રીતે જે દોહડા બનાવવામાં છે આગળ બિહારમાં આવે છે એની પણ પ્રવૃત્તિ આગળ બતાવવામાં આવે છે. સાથે છત્તીસગઢના જે તહેવારો છે એ પણ આગળ બતાવવામાં આવે છે. છત્તીસગઢમાં પણ આગળ આવી રીતે બતાવવામાં આવે છે જે આપણા આદિવાસી સમાજના જે લોકો હતા જંગલની અંદર રહેતા હતા આવી રીતના કપડા વગર પણ યુદ્ધ માટે ગમે તે વસ્તુ માટે જરૂરથી એ લોકો આવી રીતના જિંદગી જીવતા હતા એ બધા પ્રવૃત્તિ બતાવવામાં આવી છે. સાથે સાથે આપણા જે સમાજની અંદર આને ગાડું કહેવામાં આવે છે ગાડું પણ બતાવવામાં આવે છે. અત્યારે આને અમુક લોકો અત્યારે વાપરે પણ છે ને એવી પણ બતાવવામાં આની અંદર આવી છે. ઝારખંડની અંદર ઝારખંડના વિશ્વકુંડા ભવન જે બતાવવામાં આવે છે અત્યારે આપણા આદિવાસીઓનો જે નેતા છે મેન બનાવવામાં આવે છે આપણા માટે લડ્યો હતો અને એ વસ્તુ પણ આગળ બતાવવામાં આવી છે. એ પોસ્ટર પણ મૂકવામાં આવ્યું છે. સાથે ઝારખંડની અંદર જે આપણા આદિવાસી સમાજના લોકો જે આવી રીતના કપડાં પહેરીને આવી રીતના જે પણ જાતના કે તમામ જાતના રીત રિવાજો બતાવવામાં આવ્યા છે. મેઘાલયનું પણ બતાવવામાં આવ્યું છે. મેઘાલયની અંદર જે છે આપણું એ પણ બતાવવામાં અંદર આવ્યું છે. પછી સાથે આસામની અંદર પણ જે રીત રિવાજો છે આપણા આદિવાસીને એ પણ બતાવવામાં આવે છે. સાથે ફરી આસામમાં છે એ પણ બતાવવામાં આવે છે. પછી સિક્કમની અંદર જે છે એ રીત રિવાજો પણ બતાવવામાં આગળ આવ્યા છે. આપણે સાથે